Good morning, students. As you all know, sometimes in our day to day life, not every time what we think that happens. Means, I want to talk to you that sometimes we desperately want to achieve something and we are working very hard for that, but luck or bad luck which impact more than enough, and the things that we want is not in our hand. એટલે કે કહેવાનો મતલબ એ છે કે કેટલીક વાર આપણે કોઈક બહુ જ ચોક્કસ વસ્તુને પ્રાપ્ત કરવા માટેના સખત પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ નસીબ કે કમનસીબ આપણને એ વસ્તુ પ્રાપ્ત થતી નથી. મારા ઇંગ્લિશ બોલેલા વાક્યમાં તમે જો ધ્યાન આપ્યું હોય તો ત્યાં બટ શબ્દ બોલાયેલો હતો અને ગુજરાતીમાં પણ. એટલે કેટલીક વાર આપણે જે ક્રિયાઓ કરીએ છીએ એના નિર્ધારિત પરિણામને બદલે વિપરીત પરિણામ પણ આવી શકે છે. એટલે કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે ટુડે we are going to learn one more grammar topic. The name of the topic is adverb clause of contrast. The name of the topic is adverb clause of contrast. That means વિરોધાભાસવાળી વાક્ય રચના. એટલે કે નિર્ધારિત પરિણામ કરતાં જ્યારે વિપરીત પરિણામ આવે છે તો એને દર્શાવવા માટે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ વપરાય છે. એમાં એક શબ્દથી મેં તમને પરિચિત ઓલરેડી કરેલા છે કે એમાં કનેક્ટિવ તરીકે બટનો ઉપયોગ થાય છે. એ સિવાય દેર આર સો મેની કનેક્ટિવ્સ વિચ આર યુઝિંગ ટુ એક્સપ્રેસ કોન્ટ્રાડિક્ટરી સેન્ટન્સ, કે કોઈ પણ વિરોધાભાસવાળી વાક્યરચનાને દર્શાવવા માટે બીજા પણ કેટલાક કનેક્ટિવ્સ છે કે જેનો અભ્યાસ આપણે આજે કરીશું. સૌ પ્રથમ તો કનેક્ટિવ્સ જોઈએ. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, આ બધા કનેક્ટિવ્સ છે. ઇવન ઇનસ્પાઇટ ઓફને પ્રેપોઝિશનલ ફ્રેઝ તરીકે પણ ઓળખાય છે, કારણ કે શબ્દની આગળ ઇન પ્રેપોઝિશન, શબ્દને પાછળ ઓફ પ્રેપોઝિશન, એટલે એને પ્રેપોઝિશન ફ્રેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ સિવાયના બધા કનેક્ટિવ્સ છે, એટલે કે સંયોજકો કે જેને વાક્ય જોડવા માટે ઉપયોગમાં લેવાય છે. અને એનો ગુજરાતી ભાવાર્થ એવો નીકળે છે કે પરંતુ, અથવા તો છતાં પણ, અથવા તો પણ. કોઈ પણ શબ્દ લો, ધોનો મતલબ પણ આ જ છે, ઓલ્ધોનો મતલબ પણ આ જ છે, હાવેવરનો મતલબ પણ આ જ છે, એઝનો અને ઇન્સ્પાઇટ ઓફનો પણ મતલબ થાય છતાં પણ. એટલે શબ્દ કોઈ પણ લે એનો અર્થ આ જ રીતે થશે. હવે આપણે એની પેટર્ન જોઈએ. આ વિરોધાભાસવાળી વાક્યરચનામાં વાક્યનો ભાવાર્થ, વાક્યમાં શબ્દોના યુઝીસને લઈને વાક્યનો ભાવાર્થ બદલાતો નથી. ભાવાર્થ તો એનો એ જ રહે છે, ત્યાં કોઈ જ ચેન્જીસ આવતા નથી. એટલે આપણે માત્ર યાદ શું રાખવાનું છે? વાક્ય રચના યાદ રાખવાની છે. પરીક્ષામાં એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટને કઈ રીતે ઓળખવામાં આવે છે? તો એને કહેવાય છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, અથવા તો શોઈંગ કોન્ટ્રાસ્ટ. આ રીતના લખેલું હોય એટલે આપણે સમજી જવાનું કે આપણે કઈ વાક્યરચના બનાવવાની છે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ વાળી વાક્યરચના બનાવવાની હશે. એ પ્રમાણે આપણે વાક્યને ફોર્મ પણ કરવાનું અથવા તો વાક્યને સિલેક્ટ પણ કરવાનું. જો રિસ્પોન્સ હશે તો
ઓપ્શનમાંથી તમારે વાક્ય સિલેક્ટ કરવાનું થશે અને આઈડેન્ટિફાઈ ફંક્શન હશે તો બ્રેકેટમાં આપણે જે કંઈ પણ ઓપ્શન્સ આપેલા હશે એમાંથી બાજુ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અથવા તો શોઈંગ કોન્ટ્રાસ્ટને સિલેક્ટ કરવાનું અને જે તે વાક્યને લખીને પછી એનો ઉલ્લેખ કરવાનો છે. સી આઈ હેવ સીન ઇન સો મેની સ્ટુડન્ટ્સ સપ્લિમેન્ટરી દેટ દે ઓનલી આન્સર ડાયરેક્ટલી વિધાઉટ મેન્શન ધ સેન્ટન્સ. તમને લોકોને ઇન્સ્ટ્રક્શનમાં એવું લખેલું હોય છે રાઇટ અગેન્સ્ટ ધ સેન્ટન્સ, એટલે કે તમારે વાક્ય લખવાનું છે, પહેલાં વાક્ય લખવાનું અને પછી તમારે એવું લખવાનું હોય છે કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે છે, માત્ર એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એવી રીતના જવાબ લખીને આગળ નીકળી જાય છે. સૂચના પ્રમાણે કામ કરો. સૂચનાઓ પરીક્ષામાં જે આપેલી હોય છે એને ધ્યાનથી જુઓ અને સૂચના પ્રમાણે કામ કરવાનું હોય છે. મહેરબાની કરીને આટલી બાબત તમારા માઇન્ડમાં બાજે ઉતારી લેજો, એ બહુ જ જરૂરી છે. હવે આપણે વાક્ય રચના જોઈએ. પેટન્ટ, સેન્ટન્સ પેટન્ટ. ધો, ઓલ ધો, ઇવન ધો અને ઇવન ઇફ, આ ચારેય શબ્દોની, ચારેય જે કનેક્ટર્સ છે, સંયોજક છે, એની વાક્ય રચના એક જ છે. આ કનેક્ટર્સ પછી શું વપરાય છે? કર્તા, સબ્જેક્ટ પ્લસ ટુ બીનું રૂપ અથવા તો ક્રિયાપદ. ટુ બીનું રૂપ આપેલું હોય તો એમ ઇઝ આર વોઝ વેર વોટ એવર એ વપરાય, અને ક્રિયાપદ હોય તો તમે જાણો છો કે ક્રિયાપદ બસ છે રન, ઈટ, લર્ન, ટીચ, વેઇટ, એ બધા ક્રિયાપદ છે તો ક્રિયાપદ પણ વપરાય છે. પ્લસ એડજેક્ટિવ, આ એડવર્બ ક્લોઝવાળી વાક્ય રચનાઓ છે એટલે એમાં એડજેક્ટિવને બહુ જ મહત્ત્વ આપવામાં આવેલું છે, એટલે એડજેક્ટિવ. અને ત્યાર પછી જે બીજું વાક્ય છે એ પરિણામ સૂચક વાક્ય બને છે, જેને ઇંગ્લિશમાં કોન્ટ્રાડિક્ટરી સેન્ટન્સ કહેવામાં આવે છે, કે નિર્ધારિત વાક્ય કરતાં એનું પરિણામ કેવું હોય? જુદું હોય. એ રીતના ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે ઉદાહરણથી સમજીએ તો વધુ સ્પષ્ટ થશે તમને લોકોને. વી આર પુઅર, અમે લોકો ગરીબ છે. ઇવન ધેન વી લીડ અ કન્ટેન્ટેડ લાઈફ, કે ઇવન ધેન, તેમ છતાં પણ, વી લીડ અ કન્ટેન્ટેડ લાઈફ, કે અમે, ધ વર્ડ કન્ટેન્ટેડ મીન્સ સંતોષકારક, કે અમે સંતોષકારક જીવન જીવીએ છીએ. એટલે હવે જુઓ, ધ ફર્સ્ટ સેન્ટન્સ ઇઝ કોલ્ડ પ્રિન્સિપલ ક્લોઝ, કે પહેલું જે વાક્ય આપેલું છે એને મુખ્ય વાક્ય એટલે કે પ્રિન્સિપલ ક્લોઝ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું જે વાક્ય છે એ બીજું વાક્ય એને કહેવાય છે કોન્ટ્રાડિક્ટરી રિઝલ્ટ, બરાબર છે, એટલે કે વિપરીત પરિણામ. તો પ્રિન્સિપલ ક્લોઝમાં એડજેક્ટિવનું હોવું જરૂરી છે. હવે આપેલા વાક્યમાં સમજો એનો ભાવાર્થ બહુ જ મહત્ત્વનો છે કે પ્રિન્સિપલ ક્લોઝ એ રીઝન છે, કારણ, અને એના પછીનું વાક્ય એ રિઝલ્ટ છે, પરિણામ. તો વાક્ય શું બન્યું? તમને આપેલી વાક્ય રચનાને જ ફોલો કરવાનું છે. આપણે પહેલાં ધો મૂકીએ, પછી એના પછી શું કીધેલું છે? કર્તા. તો કર્તા તરીકે અહીં શું આપેલું છે? વી. કયું સર્વનામ આપેલું છે? વી. અને ત્યાર પછી ટુ બીનું રૂપ, તો ટુ બીના રૂપ તરીકે અહીં શું છે? આર. અને એડજેક્ટિવ, એડજેક્ટિવ કયું છે? પુઅર. ધો વી આર પુઅર, પછી અલ્પવિરામ. પરિણામ સૂચક વાક્ય એટલે હવે જો વાક્યમાં ધોનો ઉપયોગ થઈ ગયો છે એટલે ઇવન ધેન શબ્દ શું થઈ જશે? નીકળી જશે. આપણે એને ફરીથી ઉપયોગમાં લઈ શકીએ નહીં તો પેલો મેથ્સનો રૂલ લાગી જાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, બરાબર છે. એટલે અહીંયા કરી, જો બે માઇનસ હોય તો એ પ્લસ થઈ જાય, એટલે કે જો ધો બી મૂકો અને ઇવન ધેન બી મૂકો તો પછી એનો મિનિંગ નકારની જગ્યાએ હકાર થઈ જાય, એટલે કે પરિણામ વિપરીતની જગ્યાએ બાજે યોગ્ય થઈ જાય. એટલે અહીંયા ધો ઉપયોગમાં લેવાતા કયો શબ્દ નીકળી જાય? ઇવન ધેન એ નીકળી જાય. તો વાક્ય શું બન્યું? ધો વી આર પુઅર વી લીડ અ કન્ટેન્ટેડ લાઈફ, કે અમે ગરીબ હોવા છતાં પણ એક સંતોષકારક જીવન જીવીએ છીએ, બરાબર છે. હવે ગરીબ છે એટલે જેટલી શું કહેવાય કે ચાદર હશે એટલા જ પગ ફેલાવશે, આપણે એમ માનીને
ચાલીએ એટલે કે એ લોકો કેવું જીવન જીવે છે, સંતોષકારક જીવન જીવે છે. બહુ હાડમારીવાળું કે પછી બહુ મહત્ત્વાકાંક્ષી જીવન જીવતા નથી, કારણ કે એમને ખબર છે કે એમની ગરીબી એમને એ પ્રકારની છૂટ આપતી નથી. હવે ધોની જગ્યાએ આપણે ઓલ્ધો મૂકીએ તો પણ વાક્યરચના સેમ જ. ઓલ્ધો વી આર પુઅર વી લીડ અ કન્ટેન્ટેડ લાઈફ. અને ઓલ્ધોની જગ્યાએ ઇવન ધો મૂકો. ઇવન ધો વી આર પુઅર વી લીડ અ કન્ટેન્ટેડ લાઈફ, તો પણ સેમ જ છે. વાક્યરચના એક સરખી જ છે. પછી તમે ધો મૂકો, ઓલ્ધો મૂકો, ઇવન ધો મૂકો કે પછી ઇવન ઇફ. ઇવન ઇફ, જો ઇવનની સાથે ઇફ છે, ઇફને આપણે આગળ ભણી ગયા છે એઝ કન્ડિશનલ ક્લોઝ, પણ અહીંયા આખો શબ્દ છે ઇવન ઇફ, એટલે છૂટું પાડી નથી દેવાનું. એટલે તમે એને વ્યવસ્થિત સમજો. ઇવન ઇફ વી આર પુઅર વી લીડ અ કન્ટેન્ટેડ લાઈફ. ગરીબ હોવા છતાં પણ અમે સંતોષકારક જીવન જીવીએ છીએ. તો કોઈ પણ કનેક્ટિવ મૂકો, વાક્યરચના સેમ છે. કયા કોઈ પણ એટલે કે ધો, ઓલ્ધો, ઇવન ઇફ, આ ચારેયમાં એક જ સરખી વાક્યરચના અપ્લાય થાય છે. સેકન્ડ એક્ઝામ્પલ, દર્શન ઇઝ થીન. થીન દેટ મીન્સ કે પાતળો. દર્શન કેવો છે? પાતળો છે. ઇવન ધેન હી ઇઝ સ્ટ્રોંગ. અને છતાં પણ એ કેવો છે? તાકતવર છે, શક્તિશાળી છે. ઘણીવાર હોય કે ફિઝિક્સ જેવું જે લોકોનું છે સ્ટ્રેન્થ હોય, પતલા હોય તો કદાચ એટલી બધી તાકાત નહીં લગાવી શકે, અને ઘણીવાર એવું હોય કે બહુ હેલ્ધી હોય તો ઘણા બધા તાકતવર હોઈ શકે. પણ અહીંયા દર્શનના કેસમાં થોડુંક ઓપોઝિટ કામ ચાલે છે કે પતલો છે છતાં પણ કેવો છે? તાકતવર છે, શક્તિશાળી છે, સ્ટ્રોંગ છે, મજબૂત છે. એટલે જે દર્શન ઇઝ થીન એ પહેલું વાક્ય છે એને શું કહેવાય છે આપણે? પ્રિન્સિપલ ક્લોઝ. પણ એ બીજું શું છે? કારણ છે, એટલે કે વિથ રીઝન, કે કારણદર્શક વાક્ય થાય. અને સેકન્ડ સેન્ટન્સ છે હી ઇઝ સ્ટ્રોંગ, એ શું છે? કોન્ટ્રાસ્ટ રિઝલ્ટ ક્લોઝ, એટલે કે વિપરીત પરિણામ દર્શાવતું વાક્ય. બરાબર? એટલે આ તમને વાક્યનો પરિચય થયો. હવે શું કહેવા માંગે છે સમજીએ. આ પ્રકારની વાક્યરચનામાં પ્રિન્સિપલ ક્લોઝ ધો, ઓલ્ધો સંયોજક ધરાવતા, એટલે કે આપણે શું કરીએ છીએ? પ્રિન્સિપલ ક્લોઝમાં ધો, ઓલ્ધો, ઇવન ધો મૂકીએ છીએ. એટલે કે એ ધરાવતા સબોર્ડિનેટ ક્લોઝમાંની ક્રિયા કે સ્થિતિનું અપેક્ષા વિરુદ્ધનું આશ્ચર્ય પમાડે તેવું પરિણામ સૂચવે છે. એટલે કે ધો, ઓલ્ધો, ઇવન ધોનો ઉપયોગ થતાં જે સેકન્ડ સેન્ટન્સ છે એને ગૌણ વાક્ય કહેવાય. તો એ વિપરીત પરિણામ સૂચક જ હોવું જોઈએ. પછી આપણે એવું લખીએ કે વી આર પુઅર વી લીડ અનસેટિસ્ફાઈડ લાઈફ. ગરીબ છે અને અમે અસંતોષકારક જીવન જીવીએ છીએ, તો સેમ જ થઈ ગયું. કારણ કે ગરીબનું વિચારવાનું મહત્વાકાંક્ષા વધારે હોય તો અસંતોષકારક જીવન થઈ જ જાય. તો એ બાબત બને.